ચેતરભાઈ વસાવાને વારંવાર જેલમાં નાખવાથી શું ચેતરભાઈ વસાવા પાર્ટી બદલી નાખશે? દોસ્તો ઘણા લોકોનું એવું માનવું છે કે ચેતરભાઈ પાર્ટી બદલી નાખશે. દોસ્તોમાં તમારું શું માનવું દોસ્તો તમે કમેન્ટમાં. દોસ્તો આજે અરવિંદ કેજરીવાલ આવી ગયા છે અને ચેતરભાઈ વસાવાને દોસ્તો આજે મળવા જવાના છે ને શું વાત થઈ છે એ તમે છેલ્લે સાંભળી લીજો. ને દોસ્તો આપણા મનસુખભાઈ વસાવા અત્યારે આદિવાસી ખેડૂતોને ધરણા પર બેઠા છે ને શું કહે છે તમે બધી પાર્ટીના નેતા અત્યારે એક થઈ જાય એમ કરીને શું બોલે છે તમે એકવાર. ઉમરપાડા તાલુકાની અંદર આવું સ્ટેટમેન્ટ આપનારા આ કોઈને હું તો કહું જંગલ ખાતાના અધિકારીનો જ હાથો બન્યા છે. ભાઈ કે આદિવાસી તરીકે આવું ના બોલે. તમારામાં આદિવાસીનું લોહી હોય ને તો એ આદિવાસીની પડખે હોય, ના કે જંગલ ખાતાની પડખે હોય. અને આ જે જમીન છે જંગલ ખાતાની વર્ષોથી જંગલની જમીન ખેડે છે સાગબારાના લોકો, એ રીતના પેલા લોકો પણ ખેડે છે ઉમરપાડાવાળો. તો ન્યાય તો બધામાંથી સરખો હોવો જોઈએ. અને બીજું સાગબારાના લોકો પાસે જંગલની જમીન છે એ છોડાવી અને ઉમરપાડાના આદિવાસી અથવા તો બીજા આદિવાસી તો મળવાની નથી, એ જંગલ ખાતું લઈ લેવાનું. તો તમે કોને મદદરૂપ થાવ છો? તમે મદદરૂપ આદિવાસીને થાવી મારી અપીલ છે. આ જે સ્ટેટમેન્ટ આપે બધાને જોયા છે, પણ એમને કોઈક પ્રકારની એમને કોઈક ઉશ્કેરણી કરતું હશે એના કારણે આવું બોલે છે. મારી બે હાથ જોડીને વિનંતી છે કે આવું સ્ટેટમેન્ટ આપનારા એ સરપંચો હોય કે બીજા ઉમરપાડા તાલુકાના કોઈ પણ આગેવાનો હોય કે તમે આદિવાસી તરીકે બધા ભેગા થાવ, આદિવાસીના પ્રશ્નોમાં આપણે બધા એક થઈને આદિવાસીના પ્રશ્નો ઉકેલે. આજે આ જંગલનો જમીન પ્રશ્ન છે, કાલે કે જાતિ અંગેના પ્રમાણપત્રોમાં પણ આ જો પ્રશ્ન આવવાનો છે. મને ખબર છે કે આવનારા દિવસોમાં જાતિ અંગે જે ખોટા પ્રમાણપત્રો વાળો મુદ્દો પણ આવનારા દિવસોમાં આવવાનો છે. તો આ પ્રશ્નો પણ આપણે બધા ભેગા થઈને ઉકેલવાનો છે. બાકી આ અંદર આ રીતના લડીશું તો આવા બધા પ્રશ્નો ગૂંચવાશે છે. તો આવું જે સ્ટેટમેન્ટ આપનારા ઉમરપાડા તાલુકા હોય કે સુરત જિલ્લાના બધા જ લોકોને મારી નમ્ર વિનંતી છે કે તમે સાગબારા તાલુકાના જે ખેડૂતો જે છે 20 વર્ષથી જંગલની જમીન ખેડે છે એને મદદરૂપ થાવ. અને બીજા રાજકીય આગેવાનો પણ એમને અપીલ છે કે ભાઈ આને રાજકીય મુદ્દાથી નહીં જોવો અને એને આમને મદદરૂપ થાવ. અને આમના માટે જ્યાં પણ તમારે ભલામણ કરવાની હોય એમને ભલામણ કરો. અને જે બીજા કોઈક પણ જે ભાજપવાળા હોય, કોંગ્રેસવાળા હોય કે આમ આદમી પાર્ટીના બધા જ નેતાને મારી અપીલ છે, કોઈનું નામ નથી લેતો, કે આ આદિવાસી જે સમાજ છે સાગબારા તાલુકાનો એ 10-12 ગામો છે, એક બે ગામ નથી. હું તો કે એક જ વ્યક્તિ કેમ હતો? એક જ વ્યક્તિ હોય તો પણ એને એક આદિવાસી તરીકે આપણે મદદરૂપ થવું જોઈએ. આદિવાસી નેતાઓએ આમાં મૌન ના રહેવું જોઈએ. આદિવાસીના હક અને અધિકાર માટે બોલવું જોઈએ. હું મારું સ્પષ્ટ માનવું છે. એક બહુ રસપ્રદ વાત સામે આવી છે. નર્મદામાં વનકર્મીઓ કે જે વન વિભાગના કર્મચારીઓ છે એમની દાદાગીરી હમણાં સામે આવી છે. ભાજપના સાંસદ મનસુખ વસાવા સાથે વાતચીત દરમિયાન જે ગાળાગાળી વનકર્મીઓએ કરી છે એ પ્રમાણ છે કે આ વનકર્મીઓની હિંમત કેટલી છે. આ વાતથી એક વાત ચોક્કસ સાબિત થાય છે કે આદિવાસી વિસ્તારની અંદર વનકર્મીઓ જે છે એની સામાન્ય લોકો સાથે જે એમનું બિહેવિયર છે, જે વર્તન છે એ લગભગ હદ વટાવી જાય એવું હશે. ચેતરભાઈએ આદિવાસીઓને વનકર્મીઓની સામે, વન વિભાગની સામે અનેક લડાઈઓ લડી અને એટલા માટે આજે આ ઘટનાથી એક વાત ચોક્કસ સાબિત થાય કે ચેતરભાઈ ઉપર જે કેસ કરવામાં આવ્યો છે એ કેસ તદ્દન ખોટો હશે અને ચેતરભાઈ જે છે એ સાચા હશે વાતની અંદર. અને એટલા માટે આજે વિપક્ષની અંદર અવાજ ઉપાડવા બદલ સરકારે ચેતરભાઈને જેલમાં નાખ્યા છે. આ લડાઈ માત્ર ને માત્ર ભાજપની સામેની નથી, આ લડાઈ ભાજપની માનસિકતા સામેની છે. અને મનસુખભાઈને પણ વિનંતી કરીએ કે ગાળો ન ખાવી હોય તો આ ભારતીય જનતા પાર્ટી છોડી દો અને આદિવાસીઓના સમર્થનમાં, આદિવાસીઓના હક અધિકાર માટેની લડાઈ લડવા આવો. ચેતર વસાવા બનવાની કોશિશ કરો. ભારતીય જનતા પાર્ટીમાં રહી અને આદિવાસીઓનું ભલું થવાનું નથી. આ વાત ચોક્કસ છે. જય હિન્દ, જય ભારત.